પાટણના ચાણસ્મા તાલુકાના સોજિત્રા ગામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। શાળાના નવનિર્માણના નામે જૂના ઓરડા તોડી પડાયા છે, પરંતુ 1 વર્ષ વીતવા છતાં નવું બાંધકામ શરૂ નથી થયું। સોજિત્રા પ્રાથમિક શાળાના નિર્માણ માટે ગ્રાન્ટ મંજૂર થઈ હતી, પરંતુ કામ સોંપાયેલી એજન્સી બ્લેકલિસ્ટ થતા કામ અધ્ધરતાલ થઈ ગયું છે। એક તરફ કાટમાળ વેચી દેવાયો તો બીજી તરફ નવી શાળાના નામે માત્ર ખાલી મેદાન બાકી રહ્યું છે। પરિણામે 10 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં જવા મજબૂર બન્યા છે, જ્યારે બાકીના બાળકોની સ્થિતિ કફોડી બની છે। 1 વર્ષ પહેલાં જ્યારે ગામનું પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હોવાથી પાડી દેવામાં આવ્યું છે અને વર્ષ પહેલાં એનો કાટમાળ હરાજી કરીને વેચી દેવામાં આવ્યો, તો 1 વર્ષ થઈ ગયું। વારંવાર રજૂઆત કરી છે, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે ગામે, છતાં એ નવીન મકાનનું કામ હજુ શરૂ કરવામાં આવેલું નથી। આજે પડતી તકલીફોના કારણે ઘણા બધા બાળકો ગામમાંથી સ્થળાંતર કરીને પાટણ જેવી સિટીમાં ભણવા જતા રહે। અહીંયા સ્ટાફ સારો છે, શિક્ષકો સારા, છતાંય આ અભાવના કારણે અત્યારે વાલીઓ એમના બાળકોને બીજે સ્થળાંતર કરી રહ્યા છે। શાળાના અભાવે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ આચાર્યની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમમાં ભણવા લાચાર બન્યા છે, જ્યારે ધોરણ 6 થી 8ના બાળકોને તો મહાદેવજીના મંદિરના શેડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે। આ કાળઝાળ ગરમીમાં બાળકોની સ્થિતિ દયનીય બની છે। શાળામાં માત્ર 2 જ રૂમ ઉપલબ્ધ હોવાથી શિક્ષણ કાર્ય સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। ગામની પ્રાથમિક શાળા સોજિત્રામાં 1 વર્ષ પહેલાં નવીન બનાવવા માટે ઓરડા તોડી નાખવામાં આવ્યા છે, અને જેના કારણે અત્યારે અમારા બાળકો સ્કૂલના એ શેડ હેઠળ ભણવા માટે મજબૂર છે। આવી કાળઝાળ ગરમીમાં શેડ હેઠળ બેસીને ભણવું પડે છે એમને। આગામી ચોમાસું આવવાનું હોવાથી એમને એ પણ તકલીફનો સામનો વેઠવો પડશે, કારણ કે અત્યારે અમારા 12 મહિના થઈ ગયા હોવા છતાં અમારા ગામની સ્કૂલનું કોઈ નવીન કામ શરૂ કર્યું નથી। અહીંયા બાળકોમાં 104 બાળકો અભ્યાસ કરે છે। એમાં વર્ગમાં આપણે 2 જ વર્ગ છે અહીંયા, અને બીજા વર્ગ બધા તોડી પાડેલા છે। લગભગ આપણે 12 મહિના જેવું વર્ગ તોડે, તો અહીંયા 2 વર્ગમાં અહીંયા 3 ક્લાસ ત્યાં બેસે છે, 3 ક્લાસ બાજુના રૂમમાં બેસે છે, અને 6, 7, 8 આપણે મહાદેવજીના મંદિરમાં બેસે છે। આરતી વૈકલ્પિક વ્યવસ્થા કરેલ છે બધા। પાડી દેવામાં એવું છે કે ભાઈ બાળકો હતા હાલ તો બધા શેડ નીચે બેસે, થોડી તકલીફ છે ગરમીની, અને અહીંયા જે વહીવટી પ્રક્રિયા છે આખી ટેન્ડરની, હવે એ વહીવટની એમને વહીવટી અધિકારીનો ખ્યાલ નથી પૂરો, પણ એ લોકોને ખબર હશે શું પ્રક્રિયા છે। હવે એવું કહે છે કે બ્લેક લિસ્ટમાં મોકલે છે કોન્ટ્રાક્ટરને। હવે ચોમાસું માથે છે ત્યારે વાલીઓમાં ફાળ પડી છે કે બાળકો ક્યાં ભણશે। સરપંચ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી અને મંત્રીએ તાત્કાલિક કામ શરૂ કરવા આદેશ પણ આપ્યા, છતાં તંત્રના લાલિયાવાડીના કારણે ટેન્ડર પ્રક્રિયા હજુ અટકેલી છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? વાલીઓ હવે વહેલી તકે બાંધકામ શરૂ થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે।